નમસ્કાર મિત્રો 4 કલાકની અંદર એસઆઈટીની રચના। જી હા, બગદાણા બબાલને લઈ મુખ્યમંત્રીને કોળી સમાજના ધારાસભ્યો સાંસદો મળ્યા અને તેની 4 કલાક જેટલા સમયમાં જ એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે। એસઆઈટીની રચના કરી છે, પણ આવનાર 90 દિવસ ખૂબ જ અગત્યના છે। આ 90 દિવસની અંદર દૂધનું દૂધ પાણીનું પાણી થઈ શકે છે। કોણ આરોપી છે, ખરા અર્થમાં કોઈના ઈશારે કામ કરવામાં આવ્યું છે કે નહીં, તે બધું સામે આવી જશે। વિસ્તારથી વાત કરું, ગુજરાતમાં 29 ડિસેમ્બર બાદ કાંઠા વિસ્તારમાં એક ચર્ચા છે કે નવનીત બાલથિયા પર કોણે હુમલો કરાવ્યો। શું આ પ્રકારે હુમલો સાખી લેવામાં આવશે? આ પ્રકારે કોઈ દાદાગીરી કરીને જાય, માર મારીને જાય તો પછી અમે સહન નહીં કરીશું। આ સાથી લોકો ભેગા થઈ રહ્યા છે। નવનીત બાલથિયા એ કોણ છે, સમગ્ર પ્રકરણ શું છે, થોડું આપણે ફટાફટ જાણી લઈએ। 24 ડિસેમ્બરથી આ ઘટના શરૂ થઈ છે। 24 ડિસેમ્બરે માયાભાઈએ મુંબઈના કાંદિવલીમાં એક ડાયરો કર્યો અને ત્યાંના ધારાસભ્ય યોગેશ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી કહ્યા બગદાણા ટ્રસ્ટના। કોઈને વધુ માન આપો ને તો ગુનો નથી બનતો, કોઈની તમે બદનામી કરો તો બેશક ગુનો બને। પરંતુ એ ડાયરો પૂરો થઈ ગયો, ત્યારબાદ માયાભાઈને ફોન જાય છે અને કહેવામાં આવે છે કે તમે મેનેજિંગ ટ્રસ્ટી કીધું, એ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં। અને ફોન કોણે કર્યો હતો? આ આપણા નવનીતભાઈ બાલથિયાએ। જોકે માયાભાઈ કહે છે કે પેલી ઉત્સવની વાત કરીએ તમે ધ્યાનમાં ન લીધું, એની નોંધ ન લીધી, ખેર માફી માંગતો વિડીયો આપી દે છે। અને ત્યારબાદ 29 ડિસેમ્બરે એક સમાચાર સામે આવે છે કે નવનીત બાલથિયા પર હુમલો કરવામાં આવ્યો। નવનીત બાલથિયા પોતે બોલે છે, કહે છે કે તેની સાથે શું થયું। 29 ડિસેમ્બરની આ વાત, પહેલી તારીખે હીરા સોલંકી તેમને મળવા પહોંચી જાય છે। 8 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને તેમાં પણ તટસ્થતાથી પોલીસે કામ ન કર્યું હોય તેવો આરોપ લાગે છે અને જેમના નામ એફઆઈઆરમાં લખવાના હતા તેમના નામ ન લખવામાં આવ્યા હોય તેવો પણ આરોપ લગાવે છે। હીરા સોલંકી ત્યાં પહોંચે છે, હીરા સોલંકી વાત કરે છે અને તેને બાહેંધરી અપાવે છે કે ભાઈ અમે તમને ન્યાય અપાવીશું, ડરવાની જરૂર નથી, અલગ અલગ વાતો કરે છે। અને ત્યારબાદ એ પણ કહે છે કે પોલીસની કામગીરી બરોબર નહોતી, જોકે પીઆઈ ડીવી ડાંગરની બદલી કરી દેવામાં આવે છે અને કહે છે હીરા સોલંકી કે આવનાર દિવસમાં અમે આ મુદ્દો ગાંધીનગર લઈ જઈશું, મુખ્યમંત્રી સાથે વાત કરીશું। હીરા સોલંકી ગયા અને ત્યારબાદ એક પછી એક ધારાસભ્યો આવવા લાગ્યા। ધારાસભ્યોની વાત તો મૂકો, સરપંચો પણ જઈને સેલ્ફી પડાવવા લાગ્યા। હવે નવનીતભાઈ બાલથિયાની તબિયત કેવી છે, આટલા લોકો તેમને દિવસમાં મળી શકે કે નહીં એ ખબર નથી, પરંતુ એ હનુમંત હોસ્પિટલમાં દિવસભર હંગામો રહે। પહેલી તારીખથી લઈ અને ત્યારબાદ સતત 2 થી 3 દિવસ સુધી મોટા મોટા નેતાઓ આવે, પહેલા એમના નજીકના લોકો આવે, એમના માણસો આવે, ત્યાં જુએ કોણ છે શું, એના અંદર માણસો, એટલે નવનીત બાલથિયાને લોકો મળતા રહ્યા। મોટા મોટા આગેવાનો વચ્ચે નવનીત બાલથિયા રડતા રહ્યા, પોતાની વાત મૂકતા રહ્યા। ખબર નથી કે આગળ શું થશે, પરંતુ આ બધું ચાલતું રહેતું હતું। જોકે એ સમય આવી ગયો કે જે સમયે ગાંધીનગરમાં મળવાનું હતું। ગાંધીનગરમાં કોળી સમાજના 15 ધારાસભ્યો, 3 સાંસદો ભેગા થયા। પરસોત્તમભાઈ સોલંકી સહિત આગેવાનોએ બેઠક કરી, મુખ્યમંત્રી સાથે વાત કરી, હર્ષભાઈ સંઘવી સાથે પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા અને ત્યારબાદ તેઓ ત્યાંથી છૂટા પડે છે અને 4 કલાકની અંદર એસઆઈટીની રચના થાય છે। એસઆઈ જયવીર ગઢવી અધ્યક્ષતા કરશે, એસઆઈટીનું કામ જોશે। અતિ મહત્વની બાબત એ છે કે રેન્જ આઈજી ગૌતમ પરમારે એસઆઈટીની રચના કરી, રિપોર્ટ ડે ટુ ડે લેવામાં આવશે, પરંતુ આ એસઆઈટીનો રિપોર્ટ આવતા ફોજદારી કેસોમાં 90 દિવસ થઈ જતા હોય છે, એટલે કે 3 મહિના થઈ જતા હોય છે। આ 3 મહિના બાદ ખબર પડશે કે હુમલો કોણે કરાવ્યો હતો, 3 મહિના બાદ ખબર પડશે કે ખરા અર્થમાં પરિસ્થિતિ શું હતી અને આ 3 મહિના પછી ખબરની શું પરિસ્થિતિ હોય એ વિસ્તારમાં કે જ્યાં મોટી બબાલ થઈ છે, એ લોકો વચ્ચે કે જેમની વચ્ચે ખેંચતાણા બબાલને લઈને ચાલી રહી છે। જોકે હવે આ મામલો થોડો શાંત થશે, જોઈએ આવનાર દિવસમાં શું થાય છે, પરંતુ આ 90 દિવસ અતિ મહત્વના છે અને આ 90 દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પણ મોટો તખતો ઘડાઈ જશે। ત્યારબાદ આપણને ખબર પડશે, તેવું નથી કે 90 દિવસમાં રિપોર્ટ આવી જ જાય, તેને વધારે સમય પણ લાગે તો નવાય નહીં। આપનું શું કહેવું છે, કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો। ખેર એસઆઈટીની રચના થઈ ચૂકી છે, હવે મોટાભાગના કોળી આગેવાનો ફરી જે પોતાનું કામ કરી રહ્યા હતા એ દિશામાં આગળ વધશે અને અન્ય લોકો જે સમર્થનમાં આવતા હતા એ પણ પોતાના કામમાં આગળ વધશે। એસઆઈટીની રચના થઈ છે, એક પીઆઈની બદલી થઈ છે, ત્યાં સુધીની વાત છે અને હવે જે માગ છે એ 3 મહિના પછી ખબર પડશે કે સંતોષાય છે કે નહીં। એમ જે આરોપ મૂકી રહ્યા છે નવનીત બાલથિયા, ખરા અર્થમાં તે નામ સામે આવે છે કે નહીં, જોઈએ કાયદાનું કામ કરે છે કે નહીં। આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો। ધન્યવાદ।